કેમ છો બાળકો? મજામાં? હું એલિઝા ઠક્કર નેસ્ટ પ્લે હાઉસમાંથી ભાવનગરથી આજે ફરીથી તમારા માટે નવા બાળગીતો, નવી કસરતો અને નવી વાર્તા લઈને આવી છું. આજે આપણે કસરતમાં આપણે યોગા કરવાના છે અને બાળગીતોમાં આપણે એક બીજા મેમ આવ્યા છે, બીજા નિપા મિસ આવ્યા છે કે જે આપણને બાળગીતો શીખવાડવાના છે. આવો, પહેલા નિપા મેમ કરાવશે, પછી હું કરાવીશ. આવો આવો નિપા મિસ. નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં ને? બધા લોકડાઉનમાં મજા કરો છો? બહાર કોઈ નથી જતા ને? વધારે કોઈ બહાર નહીં નીકળતા? તમને બધાને ખૂબ મજા આવે છે એવું મને લાગી રહ્યું છે. બધા સરસ સરસ રીતે આજે એક નવી સ્ટોરી આપણે સાંભળવાની છે અને એક નવા 4 બાળગીતો તમને કરાવવા માટે હું આવી છું. તમને લોકોને સ્ટોરી સાંભળવી ગમે છે? આજે આપણે છે ને એક વાંદરાભાઈ અને એક ટોપીવાળા ભાઈ એવી એક સ્ટોરી કરવાના છીએ. એક વાર્તા તમને કહેવાની છું. તો આ કોણ છે? આ છે વાંદરાભાઈ, એની સાથે એનું બચ્ચું પણ છે. વાંદરાભાઈ અને એના બચ્ચા, કેટલા બધા વાંદરાઓની ટોળી હોય છે. વાંદરાઓ તમારા બધાના જેવી રીતે મિત્રો હોય છે ને. તમે બધા સ્કૂલ નિશાળે જાઓ છો તો તમે લોકો કિન્ડરગાર્ટનમાં જાઓ છો, ત્યાં બધે તમારા મિત્રો તમારી સાથે હોય છે. એમ વાંદરાભાઈની આખી ટોળી એની સાથે જ હતી અને બધા કુદુક કુદુક હૂપ હૂપ, કુદુક કુદુક હૂપ હૂપ કરતા આમથી તેમ ને તેમથી આમ દોડવા માંડ્યા. અને વાંદરાભાઈ તો ઉપર ચડી ગયા હતા. એ વાંદરાભાઈને ખૂબ કૂદવું ગમે ને, એટલે એ એક વૃક્ષ ઉપર, એક ઝાડ ઉપર ચડી ગયા અને બીજા બધા વાંદરાભાઈ પણ એમના સાથે હતા. ત્યાં એક ટોપીવાળા ભાઈ હતા. તમે બધા માથે ટોપી પહેરો છો ને? ટોપી બધાને ઉનાળો હોય ને ત્યારે ખૂબ તડકો હોય ત્યારે બધા પોતાના માથે ટોપી પહેરે. તો એક ટોપીવાળા ભાઈ પોતાની ટોપી વેચવા નીકળ્યા હતા ને એ ટોપીવાળા ભાઈના હાથમાં ખૂબ બધી ટોપીઓ હતી. ટોપીઓ લઈ અને તો ચાલો ભાઈ, ટોપી લેવી છે, કોઈને ટોપી લેવી છે, ટોપી લેવી છે કરતાં કરતાં એ તો પોતાની ટોપીને વેચવા નીકળ્યા હતા. અને ખૂબ બધું વજન હતું એમના પાસે. ઘણી બધી ટોપીઓ હતી. ટોપીઓ લાલ રંગની, લીલા રંગની, પીળા રંગની, સફેદ રંગની, કાળા રંગની, બધા રંગની ટોપીઓ ટોપીવાળા ભાઈ પાસે હતી. અને ત્યાંથી નીકળી અને તો બિચારા મોટો બધો થેલો પોતાના હાથમાં રાખી અને નીકળ્યા. અને ખૂબ એમને થાક લાગ્યો હતો. એટલું બધું ચાલ્યા હતા, કારણ કે વેચવા નીકળે તો એને ચાલવું પડે, બધાની સાથે ભાવતાલ કરવા પડે, એટલે ખૂબ થાક લાગ્યો હતો. તો એને એમ થયું કે હું છે ને થોડીક વાર આ વૃક્ષની નીચે જરા આરામ કરું ને તો મને થોડું સારું લાગશે. તો ટોપીવાળા ભાઈ આરામ કરવા નીચે સૂતા. એણે એની બધી ટોપીઓ ત્યાં નીચે મૂકી અને વાંદરાભાઈ તો બધા ઉપર હતા, ઝાડ ઉપર. એને થયું કે ચાલો, ટોપીવાળા ભાઈએ ટોપી પહેરી છે તો અમે પણ ટોપી પહેરીએ. એટલે વાંદરાભાઈ તો છે ને બધાની સાથે, બધા જેમ કરે ને એમ જ એને કરવું હોય. તમે આમ કરો ને તો એ આમ કરશે, તમે એને ઉપર લેવાનું કહેશો ને તો એ ઉપર લેશે, તમે તમારો હાથ આમ રાખશો ને તો એ પણ એનો હાથ આમ રાખશે. વાંદરાભાઈ બધાની કોપી જ કર્યા કરે. એટલે ટોપીવાળા ભાઈને બિચારાને ખૂબ થાક લાગ્યો હતો. એટલે ટોપીવાળા ભાઈ તો સૂઈ ગયા. ત્યાં વાંદરાભાઈ તો બધા એક કરતા નીચે આવી અને ટપાટપ એની બધી ટોપી લઈને ઉપર બેસી ગયા. હવે ટોપીવાળા ભાઈની તો ઊંઘ ઉડી ગઈ. ટોપીવાળા ભાઈ જોવા માંડ્યા બધી બાજુ. અરે, મારી ટોપી ક્યાં ગઈ? આટલી બધી ટોપી હતી મારા પાસે, હું તો ટોપી વેચવા નીકળ્યો હતો, ટોપી નથી મળતી મને, ક્યાં ગઈ ટોપી? બધે જોયું એને ક્યાંય ટોપી દેખાય નહીં. પછી એનું ધ્યાન એક વાંદરાભાઈ ઉપર ગયું. વાંદરાભાઈ તો ઝાડની ઉપર બધા બેસી ગયા હતા. બધા જુદા રંગની ટોપી પહેરીને બેસી ગયા હતા. કોકે લાલ પહેરી હતી, કોકે કાળી પહેરી હતી,
કોકે લીલી પહેરી હતી, કોકે ભૂરા રંગની પહેરી હતી. બધી ટોપીઓને નીચે ટોપીવાળા ભાઈ બિચારા જોયા કરે ને એમ થાય, અરે રે મારી બધી ટોપી વાંદરાભાઈ લઈ ગયા. હવે હું શું કરું એ વિચારવા માંડ્યા કે હવે મારે આ ટોપી મારી પાસે પાછી જોવે છે, તો શું કરું. પછી એમણે શું કર્યું, એમણે પોતાના માથે એક ટોપી પહેરી હતી. ટોપી અહીંયાથી પહેરી અને સીધી ફટ કરીને નીચે એણે મૂકી દીધી. તો વાંદરાભાઈનું ધ્યાન તો છે ને ટોપીવાળા ભાઈ ઉપર હતું. જેવી ટોપીવાળા ભાઈએ પોતાના માથેથી નીચે મૂકી અને એવી રીતે વાંદરાભાઈ બધાએ જોઈ અને એની કોપી મારી અને બધાએ પોતાની ટોપી ફટ કરતી નીચે મૂકી દીધી અને ટોપીવાળા ભાઈને પોતાની બધી ટોપી મળી ગઈ. અને વાંદરાભાઈ તો જોવા માંડ્યા, કારણ કે ટોપીવાળા ભાઈ તો ટોપી લઈને જતા રહ્યા. એટલે આવા ચતુર ટોપીવાળા ભાઈ હતા. એણે પોતાની બુદ્ધિ વાપરી અને પોતાની ટોપીઓ પાછી મેળવી. એટલે આપણે બધાએ આમાંથી શીખવાનું જ છે કે બધાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ હંમેશા કરતા જ રહેવો જોઈએ. મજા આવી બાળકો તમને આ નાની નાની વાર્તામાં? તો આપણે પાછા બીજી વાર્તાઓ પણ કરશું બીજી વખત, બરોબર? આજે બીજા 4. તમને લોકોને બધાને ગાતા આવડે છે? ગાતા આવડતું હોય ને તો મારી સાથે બધા ગીતો ગાશો. આજે આપણે 4 બાળ ગીતો અહીંયા તમારી સાથે ગાવાના છીએ અને તમને ખૂબ ખૂબ મજા કરાવવાના છીએ. આ જુઓ છો, આ શું છે ભાઈ? ગાડી છે ને, ગાડી ચાલે છે, બરોબર? આ એના પૈડા છે, અહીંયા પાછળ મોટા પૈડા છે. તો આ ગાડી આમ કરીને ચાલે છે, અહીંયાથી આમ કરીને ચાલે છે, કે તો આજે એક ગાડીની એક ગીત તમારે સાથે આપણે કરીએ છીએ, તો સાંભળજો બધા. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, રંગબેરંગી રમકડાની ગાડી આવી રે. નાના મોટા જોવા ચાલો શું લાવી રે, નાના મોટા જોવા ચાલો શું લાવી રે. હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી. હાથી ઘોડા ઊંટ લાવી, મેના લાવી. દડા સાથે બેટ લાવી, ફરવાને ચકડોળ લાવી. દડા સાથે બેટ લાવી, ફરવાને ચકડોળ લાવી. પીપુડાને પિસ્તોલ લાવી રે, નાના મોટા જોવા ચાલો શું લાવી રે. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, ઘંટી ને ઘડિયાળ લાવી, નાનેરું શિયાળ લાવી. પાણી ભરવા બેડું લાવી, લાકડાનું ફાનસ લાવી. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું લાવી રે. ટોપીવાળો માણસ લાવી, હંસ લાવી, બતક લાવી. ટોપીવાળો માણસ લાવી, હંસ લાવી, બતક લાવી. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું લાવી રે. આ ગીત છે ને તમે બધા તમારી રીતે ગાવાનો પ્રયત્ન કરજો. થોડા મોટા થાવ અત્યારે પણ ગાઈ શકો છો, બરાબર બેટા? હવે તમારી સાથે એક સુંદર મજાનું ગીત લઈને આવીએ છીએ. આ શું છે? ઢીંગલી છે ને ભાઈ, કેવી સરસ છે. ઢીંગલી સાથે રમવું કેવું ગમે, બધાને ગમે, મને પણ ગમે, તમને પણ ગમે. પણ આ ઢીંગલી બેન તો એવા રિસાઈ ગયા છે કે કોઈની સાથે બોલતા જ નથી. એને એવું થાય કે અરે રે મારે તો આની સાથે વાત જ નથી કરવી. અને જેને એમ થાય કે મારી ઢીંગલી જો મને મારી સાથે મારી ઢીંગલી ન બોલે તો મને જરાય ન ગમે. એવું તમને પણ થાય ને કે ઢીંગલી ન બોલે તો ન મજા આવે? તો એનું એક સરસ ગીત આપણે ગાઈએ બધા સાથે.
ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? ડોલમાં બેસાડીને તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? ઘંટીને ઘૂઘરો આપું, દડું રમવા આપું, સોનાના પાટલે એને બેસાડું, જમવાને રોટી આપું, તો પણ તે ખાતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? પંખી બતાવું એને ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુકતા, તો પણ તે ગાતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? પગમાં પહેરાવું ઝાંઝરી, પર પહેરાવું ઝપલું, ધૂમ ધૂમ નાચું ને વગાડું તબલા, તો પણ તે નાચતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? બોલ બા બોલ, એને કેમ બોલાવું? ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? ચાલો, આ હતું ઢીંગલી બેનનું ગીત. તમારી સાથે બંને પણ ખૂબ મજા આવે છે. બાળકો, તમને પણ ખૂબ મજા આવતી હશે નવા નવા ગીતો સાંભળવાની. હવે આપણે જાદુ મંતર કરવાનું છે ભાઈ. જાદુના ખેલ તમે બધા જોવો છો ને, એવું એક જાદુ મંતર કરવાનું છે. એમાં ભાઈ બધાને જાદુ કરીને એને જે બનાવવા હોય ને એને બનાવી દે. કોકને ચકલી બનાવી દે, કોકને પોપટ બનાવી દે, કોકને કાગડો બનાવી દે. આવું એક સુંદર મજાનું ગીત આપણે તમારી સાથે ગાઈએ છીએ. અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર. અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર. તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર. તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં છું. જુઓ આ છે એક નાનું ઠીંગું, એનું પાડ્યું છે નામે પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ તોડે છે. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ તોડે છે. એને લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર. જુઓ આ છે મેના વગડાની, તે ગાય છે કંઠને તાણી. તને જંગલ વાળી પૂરી પિંજરામાણી, તેની કુકડી બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર. જુઓ આ છે ગંજી પાની રમત, એ રમતમાં પડે મોટી ગમત. પેલો ગુલામ આવે છે, પછી રાણી આવે છે. પેલો ગુલામ
પછી રાણી આવે છે તેનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું રે મંતર, અંતર મંતર જંતર હું જાણું છું રે મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં છું. કેવું જાદુ ભાઈ? લાંબામાંથી ટીંગુ થઈ જાય, ટીંગુમાંથી લંબુ થઈ જાય. આ અંતર મંતર જંતરવાળા ભાઈને બધું આવડે, એવું તમને પણ આવડશે ધીમે ધીમે મોટા થશો ને બેટા. એટલે કે ચાલો હજી આપણે તમારી સાથે એક ગીત ગાઈએ છીએ. આજે ચકડોળમાં બેસવું કોને ન ગમે? બધાને ગમે, બરાબર ને? આપણે અહીંયા મેળા આવે ત્યારે આપણે બધા કેવું સરસ ચકડોળમાં બેસીએ છીએ, મમ્મી પપ્પાને કહીએ છીએ ચાલો ચાલો અમને મેળામાં લઈ જાઓ, અમારે તો ચકડોળમાં બેસવું છે. તો આપણે આજે એક ચકડોળનું પણ સુંદર ગીત તમારી સાથે ગાઈએ છીએ, બધાએ સાથે જ ગાઈએ. ઓકે, ચાલો બધા મારી સાથે. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર માં ચકડોળ ચાલે, ચક ચૂં ચી ચી, ચક ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે, આજે રોકડાને ઉધાર કાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર માં ચકડોળ ચાલે. ઓ લાલ ફેટાવાળા, ઓ ભૂરી બંડીવાળા, ઓ સોમાભાઈના સાળા, ઓ કરસન કાકા કાળા, આવો 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 મારા ચકડોળમાં બેસવા, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચક ચૂં ચી ચી, ચક ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે, આજે રોકડાને ઉધાર કાલે. અદ્દર પદ્દર હવામાં સદ્દર એનો હિંડોળો હાલે, અદ્દર પદ્દર હવામાં સદ્દર એનો હિંડોળો હાલે. 2 રૂપિયામાં જોને બબલો આમ દોડે તેમ દોડે, 2 રૂપિયામાં જોને બબલો આમ દોડે તેમ દોડે, અમને જોઈને નાસી જાય. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર માં ચકડોળ ચાલે, ચક ચૂં ચી ચી, ચક ચૂં ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે, આજે રોકડાને ઉધાર કાલે. બચ્ચાઓ, તમને બધાને મજા આવી? ખૂબ મજા આવી હશે. આ ગીતો તમે લોકો તમારી રીતે જ્યારે પણ તમને મન થાય ત્યારે જરૂર ગાજો. સ્ટોરી પર તમને આજે જે વાર્તા કીધી છે એ વાર્તા પણ સાંભળજો. કે બાળકો, ચાલો હું તમારી રજા લઉં છું. આજે તમને બધાને મજા કરાવીને મને પણ ખૂબ મજા આવી છે. આપણે પાછા ફરી વખત મળશું ને એલિઝાબેન તમને કાંઈક કહેશે. બાળકો, આપણે 12 વાર્તા અને ગીત તો સાંભળ્યા. હવે થોડી કસરત કરીએ આપણે, એટલે થોડું આપણું શરીર ગરમ થઈ જાય. અને આપણે જો કસરત કરીએ, શરીરથી સ્ટ્રોંગ થઈએ, શરીરથી મજબૂત થઈએ તો મનથી પણ સ્ટ્રોંગ થઈએ. અત્યારે આપણે કસરત કરશું. પહેલાં બધા આ જુઓ, યોગા મેટ છે, એટલે કોઈ પણ આસન તમે લઈ શકો છો. આ આસન, યોગાના આસન જ્યારે કરવાના હોય ત્યારે તમે નીચે કોઈ પણ આસન પાથરીને બેસો, એ વધારે યોગ્ય કહેવાય છે, કે જેનાથી આપણા શરીરને નુકસાન નથી થતું હતું. આજે આપણે થોડાક એવા આસન કરીશું કે જેનાથી આપણી યાદશક્તિ વધે, આપણી તંદુરસ્તી વધારે સારી થાય, અને થોડીક શ્વાસની કસરતો કરશું કે જેને લીધે આપણા ફેફસા મજબૂત થાય, તમે લાંબા લાંબા થઈ શકો, એવી પણ આપણે થોડી કસરત કરશું. સૌથી પહેલાં આપણે આ શરીરને થોડીક એવી એક્ટિવિટી કરાવશું, એવી મૂવમેન્ટ આપશું કે જેને લીધે આપણું શરીર થોડું ગરમ થઈ જાય.
તમે જેમ રોજ રમતા હો છો, ત્યારે દોડો છો, કૂદો છો, આમ પકડાપકડી કરો છો, બીજાને પકડવા જાઓ છો, ત્યારે આપણી ઘણી બધી કસરત થઈ જતી હોય છે. પણ આ સ્પેશિયલ આપણે કરીએ. ચાલો હવે બધા બેસી જાઓ. આમ નીચે હાથ રાખીને આપણે બેસીએ. ચાલો, હાથ ઉપર, નીચે, હાથ ઉપર, નીચે, હાથ ઉપર, નીચે. હવે આપણે ગરદનની કસરત કરશું. ગરદન ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. હવે ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. હવે આપણે ગરદનને ગોળ ગોળ ફરાવીશું. ધીમે ધીમે ડાબી બાજુથી શરૂ કરી નીચે, ઉપર, હવે જમણી બાજુથી પાછું નીચે. દાઢીને ગરદન સાથે ગળા સાથે લગાડીને પાછું ડાબી બાજુથી શરૂ કરીએ. ઉપર, ઉપર, પાછું નીચે, ઉપર, 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 પાછું નીચે. હવે જેમ આપણે ડાબી બાજુથી કર્યું એવું આપણે જમણી બાજુથી કરશું. ઉપર, 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 નીચે, ઉપર, 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 નીચે. હવે જેમ આપણે ગરદનને કર્યું એમ આપણે આખા શરીરને કરશું ગોળ ગોળ. ડાબી બાજુથી, ચાલો હવે જમણી બાજુ, જમણી બાજુ. યસ, વેરી ગુડ. બધાનું ફાઇન થાય છે. હવે આપણે આ ખભાને ઉપર કરશું. શ્વાસ લેતા લેતા આપણે ઉપર કરશું. ઉપર, નીચે, ઉપર, નીચે. હવે ખભાને ગોળ ગોળ કરશું. આમ હાથ બે લગાડીને આગળ કરવાનું. હવે પાછું આમ ઊંધું કરવાનું. જેમ આપણે કર્યું એનાથી ઊંધું કરવાનું. હવે જેને જેને ફાવે એ લોકોને આપણે જેમ પલાઠી વાળીને બેસીએ છીએ તેમાં એક એક અંગૂઠો ઉપર લઈએ, કે જેને પદ્માસન કહેવાય છે. કમળ જેવા તમારા પગ થઈ જાય એ પદ્માસન. પદ્માસન કરી અને આમ કરવાનું. હવે શ્વાસ અંદર લેવાનો, બહાર કાઢવાનો. ચાલો હવે પાછું શ્વાસ ઉપર લેતા લેતા હાથ ઉપર કરવાના. જાણે કે આપણે મંદિર બનાવતા હોય, મંદિરમાં દર્શન કરીએ ત્યારે કેવા હાથ બે જોઈન કરીએ છીએ એમ ઉપર હાથ જોઈન કરવાના. પછી પાછું ધીમે 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 હાથ નીચે લાવવાના. પાછું બીજી વખત આપણે કરશું. હાથ ઉપર, 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 નમસ્કાર. હવે હાથ નીચે, નીચે, નીચે. પછી આપણે કોને બધાએ માછલી જોઈ છે, તો આપણે માછલી જેમ પાણીમાં સૂઈ જાય છે, રમતી હોય છે, એમ કરવાનું છે. એની પહેલાં જ્યારે આપણે હિંચકા ખાવાનું મન થાય, આપણા ઘરે હિંચકા નહીં હોય, આપણી સ્કૂલમાં તો હમણાં આપણે જતા નથી, તો આપણે હિંચકા કેવી રીતે ખાઈ શકીએ? જુઓ, આમ બે હાથ અને પગ રાખવાના. આમ હાથ રાખી ને હિંચકા ખાઈ શકાય. હવે આ જે પદ્માસન આપણે કર્યું છે, પદ્માસન કરી અને પાછળ સૂઈ જવાનું. અને પાછા નમસ્કાર કરવાના.
આગળ કરી દઈએ. એકબીજા સાથે ઉપર નીચે કરીએ, પગના આંગળાઓને કરીએ, પછી આખા પગને ગોળ ગોળ ફરાવીએ. એવી જ રીતે આપણે હાથને પણ કરીએ. આમ એકદમ કડક મુઠ્ઠીવાળી ને છોડી દઈએ, પાછી કડક મુઠ્ઠીવાળી ને છોડી દઈએ, પાછી કડક મુઠ્ઠીવાળી ને છોડી દઈએ. પછી હાથના આંગળાઓને કરીએ, ફેરવીએ. હવે ઉલટી બાજુ. હા, સરસ. હવે આમ કરીએ. આપણા હાથમાં એકદમ તાકાત આવી જશે. હવે આપણે બે પગને પાછળ લઈ લઈએ અને ઘૂંટણ ઉપર બેસી જઈએ. અને તમે બધાએ સસલું તો જોયું જ હશે, સફેદ કલરનું ધોળું ધોળું પોચું પોચું સસલું હોય. એ સસલું કેવી રીતે ખાતું હોય, એમ આપણે આપણા શરીરમાંથી સસલાનો આકાર બનાવવાનો છે. આમ કરી અને સસલું જેમ ખાતું હોય એમ આપણે ખાવાનું છે. ચાલો, પાછું આમ અહીંયા હાથ લઈ લો, ઉપર શ્વાસ ભરો, શ્વાસ બહાર કાઢો, માથું નીચે લગાડી દેવાનું. પછી બીજું કયું પ્રાણી તમને બધાના ઘરે આવતું હોય, તમારા ઘરની આજુબાજુ દેખાતું હોય, એ છે બિલાડી. બિલાડી કેવું બોલે? મ્યાઉ. તો આપણે એક બિલાડીના આકાર જેવું એક આસન કરવાનું છે કે જેમાં બે હાથ તમારા નીચે છે, બે પગ નીચે છે. પછી બિલાડીની જેમ પૂંછડી હોય એમ આપણે એક પગથી પગ ઉપર કરી અને પૂંછડી કરવાની છે. પાછો એ પગ નીચે લઈ લો. હવે બીજો પગ, જમણો પગ ઉપર લઈ લો અને જમણા પગથી કરો. હવે આ જ બિલાડીના જે ઘૂંટણ અહીંયા નીચે છે તેના બદલે તમે ઉપર કરી દો. એટલે આ શું બની ગયું? આ પર્વત જેવો આકાર થાય અને કૂતરાભાઈ બની ગયા. કૂતરાભાઈ એની પૂંછડી હલાવે છે, જુઓ, પાછળથી એને હલાવો. હવે બીજું તમને કયું પ્રાણી ખબર છે કે જે રણમાં રહે છે? ઊંટભાઈ. ઊંટભાઈ જે રણમાં રહે છે એનું શરીર ઊંચું ઊંચું હોય છે કે અને એને લીધે એને પાણી ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે. આપણે એ કરવાનું છે, જેને ઉષ્ટ્રાસન કહેવાય અને ઊંટ આસન પણ કહેવાય. એક હાથ પાછળ, બીજો હાથ પાછળ અને ઊંટ જેવા તમારે ઉપર થવાનું. હવે આગળ આગળ. પછી તમને ખબર છે પાણીમાં હોડી કેવી રીતે ચલાવવાની? તમે જોયું છે કોઈ દિવસ? હોડી જ્યારે ચાલતી હોય ત્યારે કેટલા બધા હલેસા મારવા પડતા હોય છે. તો આપણે હલેસા મારીએ, હોડી ચલાવીએ. આપણી હોડી એટલી જોરથી ચલાવવાની કે આગળ જતી રહે, બધાથી આગળ પહોંચી જાય. આપણે બધા ફ્રેન્ડ સાથે હોડી ચલાવીએ અને પછી આગળ પહોંચી જઈએ. પછી તમને પતંગિયું કોને ગમે છે? પતંગિયું જોયું છે બધાએ? પતંગિયું કેવી રીતે ઉડે છે? આપણા બે પગમાંથી આપણે પતંગિયું બનાવવાનું છે. આ બે પતંગિયાની પાંખો છે. ઉડાડો. જેનાથી જેટલું ઉડી શકે એટલું જોરથી, એટલું ફાસ્ટ ઉડાવો. હવે મારે તમને એક પ્રાણાયામ કરાવવું છે કે જેનું નામ છે ભ્રામરી પ્રાણાયામ. જે ભમરો બોલતો હોય, ભમરાનો અવાજ આપણે આંખ બંધ કરીને સાંભળતા હોય એવો અવાજ આપણે આપણા મોઢામાંથી કાઢવાનો છે. એના માટે આપણે સૌથી પહેલાં આ આંગળાઓની અને અંગૂઠાની ગોઠવણ કરવી પડે. અંગૂઠો કાનની અંદર, પહેલી આંગળી અહીંયા, કપાળ ઉપર, આંખ પાસે, નાક પાસે અને હોઠ પાસે. એવી જ રીતે બીજી આંખનું કરવાનું. અને અંદર શ્વાસ લઈએ અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે બહાર નહીં કાઢવાનો, પણ એના બદલે ભમરા જેવો અવાજ કરવાનો.
પછી આપણે આ પ્રાણાયામ કરીએ પછી આપણા શરીરમાં એટલી બધી તાકાત આવી જાય એટલે હાથ બેય ઘસો. એટલે જુઓ હાથ તમારા ગરમ થઈ ગયા. જુઓ કેટલી બધી તાકાત આવી ગઈ તમારામાં. પછી એ ગરમ હાથ આંખ ઉપર મૂકી દો, ગાલ ઉપર, હાથ ઉપર, બધું લગાડી દો. હવે તાકાત આવી ગઈ ને તમારામાં. હજી એક છેલ્લું આસન કરી ને હવે આપણે પૂરું કરશું. જુઓ આ આસન છે ધ્યાન આસન. જુઓ આમ કરીને આપણે બેલેન્સ કરવાનું છે. હવે આપણે છેલ્લું ઓમ પ્રાણાયામ કરશું કે જે ઓમ બોલીએ છીએ એમાં અ ઉ અને મ આવે છે. એ 3 પ્રાણાયામ ભેગા થઈને ઓમકાર થાય છે. એ પ્રાણાયામ કરીને આપણું આજનું ક્લાસ પૂરો કરશું. તેમાં તમે જ્ઞાન મુદ્રા એટલે પહેલી આંગળી અને અંગૂઠાને દબાવવાનું. આનાથી તમારી યાદશક્તિ બહુ સારી છે. એ જ રીતે હાથમાં આમ 2 હાથ આપણા ઘૂંટણ ઉપર મૂકી આંખ બંધ કરી દો અને મારી સાથે બોલવાનું. આપણે અ ઉ અને મ આ 3 પ્રાણાયામ છે. એ 3 પ્રાણાયામ બોલશું. શ્વાસ જેટલું આપણો અંદર જાય છે એટલે આપણા ફેફસા મજબૂત થાય છે. શ્વાસ વધારે વખત સુધી લાંબો લેવાનો અને પછી બહાર કાઢવાનો. ચાલો આમ કરીજો. પાછા હાથ ઘસી અને મોઢા ઉપર બધે લગાડી દો, આંખ ઉપર અને ફેસ ઉપર. ચલો બાળકો, મજા આવી? તમે કસરત કરીને તાજા માજા થઈ ગયા? આવતા મંગળવારે આપણે પાછા મળશું. બાય બાય, આવજો.